કરીએ વડોદરાની જ વીજ કંપની જીસેકમાં હેલ્પરોની 800 જગ્યા ભરવા માટે એપ્રેન્ટિસ ઉમેદવારોએ સતત ત્રીજા દિવસે ભૂખ હડતાળ યથાવત રાખી છે। વડોદરાની ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની ઓફિસની બહાર ભૂખ હડતાળ ચાલી રહી છે અને જીસેક મેનેજમેન્ટ લેખિતમાં ભરતીની બાંહેધરી નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની પણ ચીમકી આપવામાં આવી છે। આ સાથે ઉમેદવારોએ હવે યુજીવીસીએલના એમડીની કારનો ઘેરાવો કરવાની પણ ચીમકી આપી, જેથી કચેરીની બહાર સિક્યોરિટીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો। 3 વર્ષથી અહીંયા બેરોજગાર રીતે અમારે જે ફિલ્ડમાં અમે એપ્રેન્ટિસશીપ કરી છે, અમે ફોર્મ રજૂઆત કરી છે, એ લોકોએ અમારી માંગણી માટે જે જાહેરાત બહાર પાડી એના માટે અમે એપ્રેન્ટિસશીપ માટે ફોર્મ ભરેલા છે, તે છતાં અમારી તારીખ હજી પરીક્ષાની જાહેર થઈ નથી અને અમારી માંગણી હજી પણ સંતોષાઈ નથી। તો આજે 3 દિવસ છે, અત્યાર સુધી કોઈ અમને કંઈ આગળથી જવાબ હજુ મળ્યો નથી, એટલે જ્યાં સુધી અમને આગળથી જવાબ નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી ધારણા પરથી ઊભા થઈએ નહીં। લેખિતમાં જવાબ નહીં મળે, પરીક્ષાની તારીખ નહીં મળે ત્યાં સુધી અમે સતત અમારા પ્રયત્ન ચાલી રહે છે।